સુરતમાં નાસિરનગરમાં સૌથી વધુ મકાન ડિમોલિશન મામલો જે બિલ્ડરના ઇશારે બાંધકામ તૂટ્યાનો આરોપ છે તેના બિલ્ડિંગ બાંધકામની મંજૂરી નથી હોવાનું સામે આવ્યું। બિલ્ડરને રસ્તો આપવાના નામે 100 મકાનો તોડી પાડ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મનપા દ્વારા હવે બિલ્ડરને બાંધકામ માટે નોટિસ ફટકારી મંજૂરી ન હોવા છતાં કાર્યવાહીના બદલે માત્ર પુરાણ કરવા માટેનો નોટિસમાં ઉલ્લેખ। બેઝમેન્ટ સુધી બાંધકામ થઈ ગયા હોવા છતાં તંત્ર ચૂપ, તેને લઈ અનેક સવાલ। 100 મકાનો કોણે તોડ્યા તે પણ એક હજી રહસ્ય। બેઝમેન્ટ સુધીનું બાંધકામ થઈ ગયું ત્યાં સુધી તંત્ર ચૂપ। બાજુમાં ચાલી રહેલ મસ્ત મોટા ગેરકાયદે બાંધકામને બચાવવા તંત્રએ આકાશ પાતાળ એક કર્યા છે। ખાનગી જમીનમાં રસ્તાના બહાને ગરીબોના મકાનો તોડાયા। તે જ દિવસે 1.5 વર્ષથી ચાલતા મસ્ત મોટા ગેરકાયદે બાંધકામને માત્ર નોટિસ અપાઈ હતી। વિવાદિત જમીનને અડીને જ આવેલ જમીન પર 1.5 વર્ષથી કોઈ પણ મંજૂરી વગર 12 ટાવર ઉભા કરવાનું ગેરકાયદે બાંધકામ ધમધમી રહ્યું છે। આ માટે એક પણ મંજૂરી લેવામાં આવી નથી, છતાં તેને નોટિસ પણ માત્ર દાણ પૂરવા માટેની આપવામાં આવી છે। આપણા ધ્યાન પર આવી કે 30/5/2026 ના રોજ બાજુના બિલ્ડરના પ્રોજેક્ટને નોટિસ આપવામાં આવી। 30/5 એ દિવસ હતો કે જ્યારે અહીંયા સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને સુરત શહેર એસઓજી પોલીસના ડીસીપી રાજદીપસિંહ નકુમે પોતે જનરલ ડાયરની ભૂમિકા ભજવીને કાળો ફેર વર્તાવી અમાનવીય અત્યાચાર કરીને નાસિરનગરના 100 કરતા વધારે પરિવારોને એક જ ઝટકે બુલડોઝર ફેરવીને ઘર જોવાના કર્યા હતા। ને જ દિવસે નોટિસ અહીંયા આપવામાં આવી એ જ તારીખની કે ભાઈ તમે તાત્કાલિક ખાડાનું પુરાણ કરો ને તમારા બાંધકામની કોઈ પણ પ્રકારની મંજૂરી નથી। જો કોઈ પણ પ્રકારની મંજૂરી નથી તો આટલો મોટો બાંધકામ કોના ઇશારે થઈ અને બાંધકામ અટકવાની ને બંધ કરવાની વાત ભૂલ થઈ। આજે પણ બાંધકામ ચાલી રહ્યું છે અવિરતપણે। જો આ બિલ્ડરનું બાંધકામ તમે અટકાવી નથી શકતા એનો મતલબ આ છે કે આ જે બિલ્ડર છે એ ભારતીય જનતા પાર્ટીનો ધંધાની બિલ્ડર હોઈ શકે, કાં તો ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાનો જમાઈ હોઈ શકે, કાં તો મનપામાં બેઠેલા ઉચ્ચ અધિકારીનો બનેવી હોઈ શકે, તો જે કાયદેસર કાર્યવાહી નથી કરી શક્યા। શહેરમાં આજે કોઈ સામાન્ય પ્રજા કે સામાન્ય લોકો મધ્યમ વર્ગનો પરિવાર 3+2 માળ કે 3 માળ બનાવે તો મહાનગરપાલિકાનું તંત્ર જઈને એને કાયદેસરની કાર્યવાહી કરે, જીપીએમસી એક્ટ બતાવી દે, બીપીએમસી એક્ટ બતાવી દે, લાખો રૂપિયા પેનલ્ટી ચાર્જ વસૂલ કરે, ડિમોલિશન કરતા હોય તો અહીંયા લોકો કેમ એમની કાર્યવાહી કરતા નથી? આખરે અધિકારીઓ પ્રજાના નોકર છે, પરંતુ અહીંયા અધિકારીઓ બિલ્ડરના નોકરો એ ભૂમિકામાં દેખાઈ રહ્યા છે, એટલે જ કાર્યવાહી કરતા નથી। આજે મ્યુનિસિપલ કમિશનરને અમે રૂબરૂ મળવાના છે, એમના ધ્યાન પર આ બાબત લાવીશું અને જો મ્યુનિસિપલ કમિશનર પણ કોઈ એક્શન ડાલે તો એનો મતલબ આ થઈ ગયો છે કે એ પણ આ બિલ્ડરના આર્થિક દબાણમાં હશે, એટલે એક્શન કાર્યવાહી કરી શકતા ન હોય।